મહેસાણા ખાતે આવેલા તરબધામમાં ભવ્યાતિ ભવ્ય વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ સાથે હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 42 કિલો વજનવાળું રામાયણનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું। આ સાથે રબારી સમાજના લોકોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આજે અમાरा सनातन धर्मना प्रतीक एवं शिवधाम वाड़ीनाथ महादेवનું प्रतिष्ठा महोत्सव થઈ રહ્યો છે, જે આખા ભારત વર્ષ માટે એક અનેરો આનંદ અને ઉત્સાહનો મહોત્સવ છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા ઉદ્ઘાટનમાં આવી રહ્યા છે। અમારા પૂજ્ય ગુરુ બળદેવગીરી બાપુનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, જેનો આનંદનો કોઈ પાર નથી। रबारी समाज के मालधारी समाज पूरतुं आ उत्सव नहीं, पण सनातन धर्म ने पूरी भारतवर्ष माटेनो एक अनेरो उत्सव अने एक सनातनना प्रतीक रूपे एनो अहसास बधाने थई रह्यो छे। अत्यारे એટલે બહુ લોકોનો આનંદ ઉત્સાહથી આજે લોકો ઉમટી પડ્યા છે અને ભગવાન એનો અહેસાસ પૂરા ભારતવર્ષને કરશે એવો અમને વિશ્વાસ છે। અમે લોકોને બહુ જ ઉત્સાહ છે। મોદી સાહેબ આવવાના છે, અમને ગર્વ છે કે અમારું સમાજનું બહુ સરસ ધામની અંદર ઓપનિંગ મોદી સાહેબ જોડે થઈ રહ્યું છે અને અમે બધા એટલા ઉત્સાહિત છીએ કે જેની કોઈ કલ્પના જ નથી। અને ભૂપેન્દ્ર મામા પણ આવવાના છે, ભૂપેન્દ્ર સાહેબ પણ આવવાના છે અને અમે બહુ જ ઉત્સાહિત છીએ। અને એટલું સરસ આયોજન બધું છે, હરેક વસ્તુઓમાં નાની બારીકાથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે શું વસ્તુ છે ને શું અદ્ભુત છે। 22 તારીખે રામલલ્લા અજમાન થયા હતા, આ 22 તારીખે શિવ ભગવાન, એટલે આયોજન જોરદાર છે। દાતાઓ બધા સરસ છે। આજે આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબ પધારવાના છે। સમાજનો મોટામાં મોટો પ્રસંગ જે ભવ્ય છે, આજ સુધી આવો પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી વિશાળ પ્રોગ્રામ આવું આજ સુધી બન્યું નથી ને બનવાનું પણ નથી। આદરણીય સાહેબ શ્રી વડાપ્રધાન સાહેબ શ્રી અત્રે ઉપસ્થિત થવાના છે। આજે શિવલિંગ ફર્યું છે, દરેક શિવલિંગનું સ્થાપન થયું છે, પણ એમાં અલગ અને વિશેષ સ્થાપન છે। 12 જ્યોતિર્લિંગ ફરી શિવલિંગ પોતે ત્યાં જઈને એનો અભિષેક થઈ અને આજે આ 4 જ્યોતિર્લિંગ અને 12 જ્યોતિર્લિંગના આ ભવ્યાતિ ભવ્ય શિવલિંગનું આજે ઉદ્બોધન થવાનું છે, એની પ્રતિષ્ઠા થવાની છે। એમાં વિશાળ સમુદાય, વિશાળ માનવ મેદની અન્ય સમાજો એની સાથે આ સુંદર મજાનો પ્રોગ્રામ છે અને સુંદર પ્રોગ્રામની અંદર સમગ્ર રબારી સમાજ સહભાગી થઈને આ ઉત્સવ ઉજવવાના।